એ ભક્તો ધર્મનું પાલન કરજો, અને ધર્મનું પાલન કરે છે એને જ માણસ કહેવાય છે. ભગવાન શ્રી બોલ્યા એ વિના તો હાલતું ચાલતું ખાતું પીતું બોલતું શ્વાસ લેતું મળદું છે, મળદું. મારે પ્રશ્ન કર્યો પણ કૃપાના શ્વાસ લેતો મળદું? ભગવાન શ્રી બોલ્યા હા, શ્વાસ લેતો મળદું. લુહારની ધમણે શ્વાસ લેતી હોય તને જીવતી થોડી કહેવાય? શ્વાસ લીધા પછી પણ લુહારની ધમણ જેમ જીવતી નથી, એમ ધર્મનો ત્યાગ કર્યા પછી માણસ ખાતો પીતો હાલતો ચાલતો હોય શ્વાસ લેતો એને તો મળદારૂપ છે, મળદારૂપ છે. ભક્તો આ કથાને સાંભળ્યા પછી ધર્મયુક્ત જીવન જીવજો, સત્પુરુષોને આવકાર્ય બને એવું જીવન જીવજો. ભક્તો જીવનની અંદર સદૈવ માટે સંકલ્પ થવો જોઈએ હું એવું જીવન જીવું, મારું જીવન બીજાને માટે પથદર્શક બની જાય, પથદર્શક એવું મારું જીવન બનાવો. એમ હું જેમ જીવું એ રસ્તે જે ચાલે એ પણ મોક્ષના પથ સુધી, જે ભગવાન સુધી પહોંચી જાય એવું કઈક જીવન જેવું. ભક્તો એ વિચાર કરજો, ઓ વિચાર કરશો. એક અદ્ભુત પ્રસંગ મને યાદ આવે એટલે તમને કહી દઉં. રાજા જેમ્સ એકવાર એને સંકલ્પ, આપણે રત્નાકર સમારોહ નથી ઉજવતા એવો એને સમારોહ ઉજવ્યો, અને સંગીતકારો વગેરે વગેરે આર્ટિસ્ટો બધા એને ઇનામ આપતા હતા, ઇકબાલો આપતા હતા. અને એ વખતે બહુ મોટા કલાકાર એને આવીને કહ્યું કે નામદાર, મારે બીજો એવોર્ડ નથી જોતો, પણ તમે મને સાચા માનવતાનો એવોર્ડ આપો, એમ સાચા માનવતાનો એવોર્ડ આપો. અને ત્યારે રાજા જેમ્સના મોઢામાં શબ્દો નીકળ્યા, એ મારી કેપેસિટી બહારની વાત છે. સાચા માનવતાનો એવોર્ડ તો કોઈ સત્પુરુષ આપી શકે, યા તો સત્સંગ આપી શકે, હું એ એવોર્ડ ના આપી શકું, એવોર્ડ ના આપી શકું.